વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 પાઠ 9 ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ આગળના વિડિયોની અંદર આપણે સંગ્રામ શા માટે થયો એના રાજકીય, ધાર્મિક, સામાજિક, લશ્કરી વગેરે કારણો વિશે અભ્યાસ કર્યો. એ સિવાય પણ આપણે એક તાત્કાલિક કારણ સમજીએ કે અંગ્રેજોએ લશ્કરની અંદર એનફિલ્ડ નામની રાઇફલ દાખલ કરેલી હતી. જે એનફિલ્ડ રાઇફલ છે એના વિરોધ માટે આ સંગ્રામ છે વહેલો શરૂ થયો. એ રાઇફલનો વિરોધ એટલા માટે કરવામાં આવ્યો હતો કે એ રાઇફલની અંદર ચરબીનો ઉપયોગ થતો હતો, જે ગાય અને ડુક્કરની બનેલી હતી, જેથી હિન્દી અને મુસ્લિમ સૈનિકોની લાગણી એમાં દુભાતી હતી. એ આપણે આગળના વિડીયોની અંદર તાત્કાલિક કારણમાં સમજ્યા કે સંગ્રામ શરૂ થવા માટેનું જે પ્લાનિંગ હતું એનાથી સંગ્રામ આગળ શું કામ શરૂ થયો, વહેલો શા માટે શરૂ થયો. હવે આ સંગ્રામ એ કરવા માટેની લોકોએ નિશ્ચિત એક તારીખ નક્કી કરી હતી કે 31 મે 1857 માં 31મી મે આખા દેશની અંદર એક સાથે સંગ્રામ શરૂ કરવો એવું નક્કી કરવામાં આવ્યું હતું. આખા દેશના લોકોએ અંગ્રેજોની સામે લડવા માટે એક સાથે એ સંગ્રામની શરૂઆત કરવાની હતી. એના પ્લાનિંગ માટે ઘણા બધા રાજાઓ, ઘણા બધા અધિકારીઓ, ઘણા બધા આપણા દેશભક્તો છે એ એની તૈયારી કરી રહ્યા છે. જેમાં આપણા નાના સાહેબ પેશવા, ત્યાર પછી બહાદુર શાહ જફર જે દિલ્હીના રાજા હતા, ત્યાર પછી બિહારના કુંવરશ્રી, અવધના રાજા તાત્યા ટોપે એકદમ બાહોશ સેનાપતિ હતા, વગેરે કેટલાય આમાં સમાજ સેવકો જે ઘણા બધા રાજાઓ હતા એ બધા આ સંગ્રામનું આયોજન કરવા માટે જોડાયેલા. જેમાં એ રંગ બાપુજી એ પણ એ સંગ્રામના આયોજનમાં હતા. અજીમુલ્લા ખાન એ મુસ્લિમ વ્યક્તિ, એકદમ સારા એવા ધારાશાસ્ત્રી એટલે કે વકીલ હતા અને પત્રકાર હતા. આવા બધા જે દેશના સેવકો જે ઘણા બધા રાજાના પદે હતા અને ઘણા બધા રાજાના પદે નહોતા, એવા બધા પણ દેશની સામે લડવા માટે, સંગ્રામ કરવા માટેનું આયોજન કરવા માટે કેટલા બધા ટાઈમથી એ લોકો તૈયારીઓ કરી રહ્યા હતા. તારીખ આપણે નક્કી કરી હતી 31 મે, એ દિવસે સંગ્રામ શરૂ કરવાનો હતો. હવે સંગ્રામની તૈયારીની અંદર આ બધા લોકો જોડાયેલા અને એક દિવસે નિશ્ચિત તારીખે આખા દેશમાં એક સાથે સંગ્રામ કરવાનો એવું નક્કી કરવામાં આવ્યું હતું. હવે એ વખતે ઉત્તર પ્રદેશની અંદર જે મંગલ પાંડે સૌથી પહેલા સંગ્રામની શરૂઆત કરી હતી. હવે આગળ આપણે ભણ્યા કે તાત્કાલિક કારણની અંદર સૌ પહેલા બરાકપુરની 19મી ટુકડી હતી, એને આ રાઇફલનો વિરોધ કર્યો. એટલે એ ટુકડી આખીને અંગ્રેજોએ વિખેરી નાખી, એ ટુકડીને કેન્સલ કરી દેવામાં આવી. હવે આ સંગ્રામ લડવા માટે સૌથી પહેલા ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારમાં રહેતા એવા મંગલ પાંડે આ સંગ્રામની શરૂઆત કરી અને એ સંગ્રામમાં સૌથી પહેલા શહીદ 1857ના સૌથી પહેલા શહીદ પણ એ થયા. હવે મંગલ પાંડેનો પરિચય આપણે જોઈએ તો એનો જન્મ છે ઉત્તર પ્રદેશની અંદર બિલિયા વિસ્તારના નગવા ગામની અંદર થયો હતો. એ માત્ર 26 જ વર્ષના એ મંગલ પાંડે હતા અને આ સંગ્રામ લડવા માટે તૈયાર થયા. બ્રાહ્મણ કુટુંબની અંદર એનો જન્મ થયો હતો. અંગ્રેજોએ જ્યારે આ એનફિલ્ડ રાઇફલ છે ફરજિયાતપણે લશ્કરમાં દાખલ કરી, ત્યારે એ પણ લશ્કરના સૈનિક તરીકે માત્ર 7 રૂપિયાના પગારથી અંગ્રેજોને ત્યાં નોકરી કરતા હતા. એણે પણ આ રાઇફલનો વિરોધ કર્યો, એનફિલ્ડ રાઇફલનો. અંગ્રેજોએ કોઈની વાત સાંભળી નહીં, ત્યારે આ મંગલ પાંડે છે એ એકદમ જોશમાં આવી ગયા અને એને કારણે એણે સંગ્રામ વહેલો શરૂ કરી દીધો. બીજા સૈનિકોને એની સાથે ટુકડીમાં જોડાવા માટે એણે આગ્રહ કર્યો, પણ બીજા બધા સૈનિકો છે એ રાહ જોવા માટે તૈયાર હતા કે 31 તારીખ આપણે નિશ્ચિત કરી છે ત્યારે આપણે સંગ્રામ ચાલુ કરીશું. પરંતુ આ મંગલ પાંડે છે એનાથી રહી શકાય નહીં. 29મી માર્ચે એ જાણે યુદ્ધ કરવું છે એવા સજ્જ થઈ અને અંગ્રેજોની સામે આ રાઇફલનો વિરોધ કરવા માટે એ 26 જ વર્ષના મંગલ પાંડે છે એ અંગ્રેજોની સામે લડવા તૈયાર થઈ ગયા અને એના એનફિલ્ડ રાઇફલ અમે નહીં વાપરે એવો વિરોધ કર્યો. ત્યારે અંગ્રેજોની ટુકડીએ, હવે જ્યારે મંગલ પાંડે મેદાનની અંદર આવી ગયા ત્યારે એનો વિરોધ કરવા માટે, એને પકડી લેવા માટે અંગ્રેજોએ ઓર્ડર કર્યો અને એ મંગલ પાંડેને હિન્દી સૈનિકોને ઓર્ડર આપ્યો કે તમે એની ધરપકડ કરો, એને પકડી લો. ત્યારે આપણા હિન્દી સૈનિકોએ કોઈએ એ મંગલ પાંડેની ધરપકડ ન કરી.
ત્યારે અંગ્રેજોએ આ મંગલ પાંડેને પકડવા માટે એને અંગ્રેજ સૈનિકો હતા, જે બ્રિટિશ સૈનિકો છે એને ઓર્ડર કર્યો. હવે આ મંગલ પાંડે એકદમ યુદ્ધના જાણે પોશાકની અંદર સજ્જ થઈને અંગ્રેજોની સામે લડવા તૈયાર થઈ અને પોતાની પાસે જે રાઇફલ હતી એનાથી એને એ જે હુકમ કર્યો હતો, જે ધરપકડ કરવાનો, એવા જે મેજર હ્યુશન અંગ્રેજ અધિકારી હતા એને ગોળી મારી અને મારી નાખ્યા મંગલ પાંડે. અને બાકી બીજા બધા જે એનો વિરોધ કરવા માટે ધરપકડ કરવા આવતા હતા એ બધાની સાથે પણ એને યુદ્ધ કરી અને એને બધાને પછાડી દીધા. હવે છેલ્લે કંઈ બાકી ન રહ્યું ત્યારે અંગ્રેજ સૈનિકો એને મંગલ પાંડેને ઘેરી લીધો. હવે મંગલ પાંડેને બચી શકાય એવું ન લાગ્યું ત્યારે મંગલ પાંડેએ પોતાની પાસે જે રાઇફલ હતી એનાથી આત્મબલિદાન કરવું, એટલે કે પોતાની જાતે મૃત્યુ પામવું એવું નક્કી કર્યું. અને મંગલ પાંડે જ્યારે અંગ્રેજ સૈનિકો એને ઘેરો કરી અને ઊભા રહી ગયા ત્યારે એને પોતે આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો, એટલે કે પોતે પોતાની રાઇફલથી પોતાની જાતે ગોળી મારી દીધી. પરંતુ અંગ્રેજ અધિકારીઓ છે એ મંગલ પાંડેને મરવા ન દીધા. જ્યારે એકદમ પોતાની ગોળીથી વિંધાઈ અને લોહીથી લથબથ હતા એવા આપણા મંગલ પાંડે હિન્દી સિપાહીને અંગ્રેજોએ તરત ને તરત એ હોસ્પિટલ લઈ જવા માટેની વ્યવસ્થા કરી. કારણ કે એ લોકોને આ મંગલ પાંડે પાસેથી કંઈક માહિતી મેળવી હતી કે જેનાથી એને સંગ્રામ માટેનું કંઈ આયોજન છે તો એનો ખ્યાલ આવે. એટલે સંગ્રામના આયોજનની માહિતી મેળવવા માટે એણે મંગલ પાંડેને તાબડતોબ હોસ્પિટલે પહોંચાડ્યો અને એને સારવાર કરી અને મંગલ પાંડેને ઊભો પણ કરી દેવામાં આવ્યો. અને ત્યાર પછી અંગ્રેજોએ એ મંગલ પાંડેને પેલા મેજર હ્યુશનના ગોળીબાર કરવાને કારણે મૃત્યુ થવાથી એના ગુના માટે એના ઉપર કેસ ચલાવ્યો અને એને અદાલતની અંદર હાજર કરવામાં આવ્યો અને સૈનિક પર સૈનિક અદાલત એવું અંગ્રેજોએ એ આખું નાટક ચાલુ કર્યું. એટલે કે અંગ્રેજોએ મંગલ પાંડેની વિરુદ્ધમાં કેસ ચાલુ કર્યો અને એને ગુનેગાર સાબિત કરવા માટે એ અદાલતનું નાટક ચલાવ્યું. પરંતુ ખૂબ બધી મહેનત કરી છતાં એ મંગલ પાંડેએ સંગ્રામના આયોજન માટેની કોઈ જ માહિતી આપી નહીં. આ 2 દિવસ આ બધું કાર્ય ચાલ્યું. ત્યાર પછી 6 એપ્રિલના દિવસે આ મંગલ પાંડે છે એના ઉપર અદાલતનું નાટક કરવામાં આવ્યું, એટલે કે એને અદાલતમાં હાજર કરવામાં આવ્યો. એની વિરુદ્ધ બધા ગુનાઓ સાબિત કરવામાં આવ્યા અને અંતે મંગલ પાંડે કંઈ પણ માહિતી ન આપી ત્યારે નક્કી કરવામાં આવ્યું કે એણે મેજર હ્યુશનની હત્યા કરી છે. માટે 8 એપ્રિલના રોજ એ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી. વહેલી સવારે 5:30 વાગે એ મંગલ પાંડેને સૌથી પ્રથમ ફાંસી આપવામાં આવી. એટલે કે મંગલ પાંડે આ 1857ના સંગ્રામના સૌથી પ્રથમ શહીદ બન્યા. સૌથી પહેલી શહીદી એને મોડી. એટલે કે મંગલ પાંડેને 8મી એપ્રિલે ફાંસી આપવામાં આવી. એટલે મંગલ પાંડે છે એ આ સંગ્રામના પહેલા શહીદ બન્યા. હવે આ સંગ્રામનું આયોજન આપણે આગળ જોયું કે ઘણા બધા રાજાઓ, ઘણા બધા પત્રકારો, ઘણા બધા સમાજ સુધારકો બધા મહેનત કરી અને સંગ્રામને વધુને વધુ સારી રીતે વધુને વધુ લોકો જોડાય એ રીતે સંગ્રામ કરવાનું નક્કી કર્યું. તો એ વખતે અંગ્રેજોની વિરુદ્ધમાં આપણે લડવાનું હતું. માટે એ અંગ્રેજો છે એની પાસે કોઈ પણ પ્રકારની માહિતી ન પહોંચે એના માટે એવા પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે કોઈ એવી સાંકેતિક ભાષાનો ઉપયોગ કરવાનો, સંગ્રામમાં લોકોને જોડાવું છે કે નહીં એના માટે ઠેર ઠેર ગામડે ગામડે લોકો સુધી પહોંચવા માટે આપણા કેટલા બધા માણસો છે ઘરે ઘરે જઈ અને એ સંગ્રામમાં લોકોને જોડાવા માટે પ્રેરણા કરતા. તો એના માટે એવા સિમ્બોલ નક્કી કરવામાં આવ્યા કે સૈનિકો છે તો એ સૈનિક માટે રોટીનો સિમ્બોલ અને પ્રજા છે તો એના માટે કમળનો સિમ્બોલ. એટલે કે જે વ્યક્તિને આ સંગ્રામની અંદર જોડાવવું છે સૈનિક તરીકે તો એના માટે રોટી એવું ચિહ્ન, જેવી રીતે ચૂંટણીની અંદર અલગ અલગ પ્રકારના સિમ્બોલો ચિહ્ન નક્કી કરવામાં આવે છે એવી રીતે એ વખતે પણ સૈનિક તરીકે જોડાવવું હોય તો રોટી અને પ્રજા તરીકે કમળ. તો આવા ચિહ્નો છે એ સાંકેતિક ભાષાનો ઉપયોગ કરવા માટે ગામડે ગામડે પહોંચાડવામાં આવે. લોકો સુધી લોકો કઈ રીતે સંગ્રામમાં જોડાવા માંગે છે અને લોકોને સંદેશો પહોંચાડવા માટે આ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવ્યો કે એ લોકો સંગ્રામમાં જોડાવા ઈચ્છે છે તો સૈનિક તરીકે કે પ્રજા તરીકે. તો એના માટે અંગ્રેજોને જાણ ન
સિમ્બોલો નક્કી કરવામાં આવ્યા. ત્યાર પછી હવે ગામડે ગામડે લોકો સુધી સંદેશો પહોંચાડવો તો એના માટે અલગ અલગ પ્રકારના લોકોએ મહેનત કરી અને મદદ કરી. તો એમાં આપણા હિન્દુ ધર્મના કેટલા બધા પૂજારીઓ જે ભગવાનની પૂજા કરતા પૂજારીઓ છે એ ગામડે ગામડે જઈ અને લોકોને આ વિપ્લવમાં જોડાવા માટેની અપીલ કરતા હતા. ભક્તો, ભજનીકો, જે ભજન ગાય એવા લોકોને ભજનીકો કહેવાય. ત્યાર પછી મૌલવીઓ, જે મુસ્લિમોના ધર્મગુરુ, તેવા મુસ્લિમોના ધર્મગુરુ પણ આ સંગ્રામમાં પ્રચાર કરવામાં જોડાયેલા હતા. પછી ખેપિયાઓ, ખેપિયા એટલે કે જે મેસેજ લઈ જાય, અત્યારે જે પોસ્ટમેનનું કામ કરે, ટપાલીઓ, એવા ખેપિયાઓ છે, સંદેશો પહોંચાડતા. લોકનાયકો એટલે કે જે કલાકારો હોય, અલગ અલગ પ્રકારની કલાઓ ભજવતા એવા અલગ અલગ નાયકો, લોકનાયકો, એ લોક કલાકારો, એ બધા પણ ગામડે ગામડે જઈને સંગ્રામનો મેસેજ પહોંચાડતા હતા. ત્યાર પછી ઓલિયા અને ભજનીકો, ઓલિયા એટલે જે ફકીરો છે, સંતો છે, એવા લોકો પણ ગામડે જઈને લોકોને અંગ્રેજોની વિરુદ્ધમાં સંગ્રામ લડવા માટે તૈયાર કરતા હતા. એટલે આ બધાએ મૌલવીઓ, પૂજારીઓ, ભક્તો, ઓલિયાઓ, ખેપિયાઓ, લોકનાયકો, આ બધાએ સંગ્રામને વધુને વધુ ફેલાવવામાં મદદ કરી કે જેથી કરીને વધુને વધુ લોકો અંગ્રેજોની સામે લડવા માટે તૈયાર થાય. પ્લાનિંગ કર્યું હતું, 31 મે તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ મંગલ પાંડે એ સંગ્રામને વહેલો 29 માર્ચે શરૂ કરી દીધો અને સૌથી પહેલા શહીદ પણ એ થયા. હવે મંગલ પાંડેને 8 એપ્રિલે ફાંસી આપી દેવામાં આવી અને એ મંગલ પાંડે સૌથી પહેલા સંગ્રામના શહીદ થયા. હવે છતાં એ મંગલ પાંડે શહીદ થયા એટલે અંગ્રેજોને એ સંગ્રામ છે થવાનો છે એવી જાણ થઈ. એટલે જે આપણું પ્લાનિંગ કરવાનું બાકી હતું એ પૂરું પ્લાનિંગ આપણે કરી શકીએ નહીં, છતાં આપણે સંગ્રામ તો ચાલુ કર્યો. હવે ધીમે ધીમે કરતા એ સંગ્રામ છે આખા ભારતની અંદર કેવી રીતે ફેલાયો, કયા કયા લોકો એમાં જોડાયા. તો સંગ્રામનો વ્યાપ એટલે કે એનો ફેલાવો. તો સંગ્રામનો વ્યાપ ક્યાં હતો અને એમાં આગેવાન તરીકે કોણ હતું, તો એના આપણે થોડા નેતાઓ, એના થોડા લીડરો વિશે અભ્યાસ કરીએ. તો એમાં સૌથી પ્રથમ દિલ્હીની અંદર સંગ્રામ શરૂ કરવા માટે એ મેરઠની એક ટુકડી 11મી મેના રોજ એ દિલ્હીની અંદર પહોંચી ગઈ. હવે દિલ્હીની અંદર એ વખતે નેતા હતા, રાજા હતા બહાદુર શાહ જફર. તો એ બહાદુર શાહ જફર હતા, એને અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે સમજાવવામાં આવ્યા અને આ મેરઠની જે ટુકડી છે એ 11મી મે ત્યાં પહોંચી ગઈ અને એને આ 80 વર્ષના આપણા બહાદુર શાહ જફર એને સમજાવ્યા અને એને એવું પણ કહેવામાં આવ્યું કે તમને હિન્દના સમ્રાટ તરીકે, એ દિલ્હીની અંદર શાસન કરતા હતા એટલે તમને હિન્દુસ્તાનના સમ્રાટ તરીકે નું પદ આપવામાં આવશે એવી એને જાહેરાત કરી અને આ બહાદુર શાહ જફરને આપણે સંગ્રામમાં જોડાવા માટે તૈયાર કર્યા. એટલે કે દિલ્હીની અંદર સંગ્રામનું નેતૃત્વ છે એ બહાદુર શાહ જફરે સંભાળ્યું. એટલે કે દિલ્હીમાં સંગ્રામની શરૂઆત આ બહાદુર શાહ જફરના નેતૃત્વ નીચે ચાલુ થયું. હવે દિલ્હી પછી કાનપુર. હવે કાનપુરની અંદર પણ સંગ્રામ છે ધીમે ધીમે કરતા ફેલાયો. તો ત્યાં લીડર તરીકે હતા નાના સાહેબ પેશવા. હવે ત્યાં કાનપુરમાં સંગ્રામ શરૂ થયો 4 જૂન. બધી જગ્યાએ સંગ્રામ અલગ અલગ દિવસે ચાલુ થયો. નહીતર આપણું પ્લાનિંગ એવું હતું કે 31 મેના રોજ આખા દેશમાં એક સાથે સંગ્રામ શરૂ કરવાનો, પણ એ વહેલો શરૂ થયો એટલે આપણું પ્લાનિંગ છે એ પ્રમાણે કામ થયું નહીં. હવે કાનપુરની અંદર નાના સાહેબ પેશવા છે એ આ સંગ્રામના લીડર હતા. તો નાના સાહેબ પેશવાએ શું કર્યું, એ કાનપુર છે ત્યાં 4 જૂનના રોજ એ સૈનિકોએ એ કાનપુરને આખાને ઘેરી લીધું. હવે ત્યાં અંગ્રેજોનું શાસન હતું. 22 દિવસ સુધી એ કાનપુરને ઘેરીને રાખ્યું. હવે અંતે એ અંગ્રેજો છે એની પાસે જે ખાવા પીવાનો પુરવઠો છે, શસ્ત્રો છે, એ બધું ખૂટી ગયું. એટલે 22 દિવસ પછી એ લોકોએ શરણે થયા અને આપણે કાનપુર છે એ આપણા કબજામાં કર્યું. એટલે કાનપુરની અંદર લીડર તરીકે નાના સાહેબ પેશવા હતા અને 22 દિવસ સુધી આપણે ઘેરો ગાળી અને કાનપુરને પોતાના કબજામાં કરી લીધું. એટલે અંગ્રેજો પાસેથી આપણે કાનપુર છે છોડાવી દીધું. ત્યાર પછી બિહારની અંદર કુંવરસિંહ હતા, બિહારના જાગીરદાર એટલે કે એ મિલકતના માલિક. હવે કુંવરસિંહ છે એ પણ મોટા 70 વર્ષની ઉંમરના હતા, છતાં અંગ્રેજોની સામે લડવા એ તૈયાર થયા. હવે 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહ એ અંગ્રેજોની સામે સંગ્રામ કરવા માટે તૈયાર થયા.
એટલા બધા બહાદુર હતા કે અંગ્રેજોની સામે લડતા એક વખત એવું થયું કે અંગ્રેજોની સામે લડતા એને કાંડાની અંદર ગોળી વાગી. હવે એ યુદ્ધ કરતા એ કાંડામાં ગોળી વાગી, એ કાઢી શકાય નહીં અને એ ગોળી એમાં ને એમાં રહે તો એ શરીરની અંદર એનું ઝેર ફેલાઈ જાય. તો એ કુંવરસિંહે પોતે યુદ્ધ કરતા પોતાનો હાથ એ કોણીએથી કાપી અને યુદ્ધ દરમિયાન જે નદીની અંદર પધરાતો, ગંગા નદીની અંદર એ પોતાનો હાથ છે પધરાવી દીધો અને પોતે યુદ્ધ લડવાનું ચાલુ રાખ્યું. કેટલા બધા બહાદુર, 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહ એક જાણે નવ યુવાન હોય એવી રીતે અંગ્રેજોની સામે બહાદુરીથી લડ્યા અને એ મૃત્યુ પામ્યા. એ પહેલા એને પોતાનું જે જગદીશપુર હતું બિહારનું પોતાના કબજામાં કરી લીધું. એટલે અંગ્રેજો પાસેથી એ વિસ્તાર છે એને પોતે છોડાવી લીધો હતો. એવા એ બહાદુર 70 વર્ષની ઉંમરે જાણે એક નવયુવકો એવા જોશથી અને અંગ્રેજોની સામે યુદ્ધ કર્યું, એટલે કે સંગ્રામની અંદર એ જોડાયા. હવે આ સંગ્રામની અંદર જોડાયેલા બીજા ઘણા બધા રાજાઓ અને ઘણા બધા આગેવાનો હતા. એણે કેવું કાર્ય કર્યું અને કેવી રીતે અંગ્રેજોની સામે લડ્યા અને કેવી રીતે સંગ્રામ આપણા ગુજરાતની અંદર અને અન્ય વિસ્તારોની અંદર ફેલાયો, એ બધી વાતો છે એ આપણે આગળના વિડીયોની અંદર કરીશું.